અમરોલી સાયણ રોડ સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થયેલા ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ગળું ચાઇનીઝ દોરીના કારણે કપાઈ ગયું હતું. યુવાન લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી 3 નસ કપાઈ ગઈ છે, જ્યારે હાલ પણ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ઉજવાતો ઉત્તરાયણ તહેવાર જેટલો મજાનો છે એટલો જ ઘાતક પણ છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં ચાઇનીઝ દોરીએ પકડ જમાવી છે અને તેનાથી કેટલાય લોકોના ગળા કપાઈ જતા મોતના મુખમાં ધકેલાયા છે. ઉત્તરાયણ પૂર્વે પતંગની દોરીથી સર્જાતા અકસ્માતનો એક કિસ્સો અમરોલી સાયણ રોડ સ્થિત ઓવરબ્રિજ ઉપર બન્યો હતો. શહેરની જાણીતી ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સમર્થ અરવિંદ નાવડિયા રહે શિવતારા રેસિડેન્સી મોટા વરાછા ગત તારીખ 18મી નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમરોલી સાયણ સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. પોલીસે લોહીથી લથબથ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાંથી તુરંત જ કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર દ્વારા ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી 3 નસને જોઈન્ટ કરી સમર્થને નવજીવન આપ્યું હતું અને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે પોલીસે જણાવ્યું હતું કે સમયસર સારવાર નહીં મળતે તો સમર્થને બચાવવું અશક્ય હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં આવતા ઉત્તરાયણના પર્વ પહેલા અત્યારથી જ દોરીથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉત્તરાયણ પહેલા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે, ત્યારે હવે આ જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવે છે તે જોવું રહ્યું. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.